હોપી ગુડ બાય, હું જાઉં છું. ગુડ બાય. મોબાઈલ વિના જ જાઉં છું. યાર સોરી, ભૂલી જ ગયો આજે. અને આજે આટલા બધા વહેલા કેમ જાઉં છું? બિકોઝ કે આજે એક ખાસ સોરી મતલબ કે ઓફિસનું એક ખાસ કામ છે. ઓફિસમાં ખાસ કામ, અને એ પણ અત્યારમાં? અરે અત્યારે તો તમારી ઓફિસ ચાલુ પણ ના થઈ હોય. સ્પેશિયલી અમે 3-4 મેનેજરો મળીને એક મીટિંગ છે. મીટિંગ અટેન્ડ કરીને પછી વર્કરો પાસેથી કામ લેવાનું છે. તો સ્પેશિયલી બધા આજે ભેગા થઈ રહ્યા છીએ. ક્યાંક એવું તો નથી ને કે તમારી મેરેજ પહેલાની કોઈ ગર્લફ્રેન્ડ્સને તમે મળવા માટે જતા હોય? મે બી હે? મતલબ ગર્લફ્રેન્ડ હોત તો જતો હોત, પણ નથી ને એકચ્યુઅલી. હો, એટલે અફસોસ થાય છે કે નથી. અફસોસની વાત નથી, પણ હવે ઇટ્સ ઓકે. તું મારી લાઈફમાં આવી છે પછી ગર્લફ્રેન્ડની શું જરૂર છે? અચ્છા, પહેલા હતી મતલબ? અરે નહોતી. હવે શું તું પણ બરાબરની ફિરકી લઈ રહી છે સવારમાં? હા, તો તમે મને સાચું કોને કે કેમ વહેલા જાઓ છો? કહ્યું તો ખરા બકા સાચું કે કામ છે થોડું, અને સાંજે કદાચ મેનેજ કરીશ કે વહેલો આવી શકું. લેટ પણ થઈ શકે. એવું તો તમે ડેઈલી કહીને જાઓ છો, પણ ક્યારેય મેનેજ કરતા નથી. ચલો, કંઈ નહીં. જો થેન્ક યુ. મસ્ત સ્માઇલ છે તારી. મતલબ કે તારી સ્માઇલ જોઈને જ આવું છું ને પછી આખો દિવસ મસ્ત મજાનો જ જાય છે મારો. મારી ફ્રેન્ડ મને એવું કહેતી કે જ્યારે હસબન્ડ આપણા વખાણ કરે ને ત્યારે સમજી લેવું કે ક્યાંક એ ખોટા કામે જાય છે. ક્યાંક એવું તો નથી ને? શું કામ કોઈ ખોટા કામ કરું મારી વાલી? હા એ પણ છે. હા, જાઓ હવે, મોડું થાય છે. હા, પણ મન નથી થતું. એમ થાય છે સારું, કે હા ચલો અંદર આવી જાઓ. બસ હું ચલો. તમે જ તો કીધું મન નથી થતું. જવું તો પડશે. તો પછી જાઓ. ચલ બાય, ટેક કેર. ચાલ, લવ યુ ટુ. કેટલું પ્રેમ કરે છે ને મને. પણ આજે આટલા બધા વહેલા કેમ જતા હશે? કાંઈક તો અજુગતું લાગ્યું મને. દામિનીને કેરી બહુ જ ભાવે છે. આવશે ને જોશે કે કેરી આવી ગઈ છે એટલે બેન ખુશ થઈ જવાની. ગોપી બહુ હા કેરીનું બોક્સ. હા મમ્મી, તમને ખબર છે મારી બેન આવે છે દામિની. દામિની? હા, એનો હમણાં જ ફોન આવ્યો હતો. કહેતી હતી કે હું તારા ઘરે રોકાવા માટે આવું છું. હું તો એટલી ખુશ છું ને. કેટલા સમય પછી હું દામિનીને જોઈશ. હા હા, મને ખબર છે કે તમારા કાકાની દીકરીને. હા, હા, વાંધો નહીં. તો ક્યારે આવવાના? બસ હમણાં જ આવશે. અરે યાર, હું તો ભૂલી જ ગઈ. મારે દેવાંગને ફોન પણ કરવાનો છે. એમને કહેવાનું છે કે દામિનીને લેવા માટે જાય. હા હા, બધી વાત તમારી સાચી, પણ આ તમે તમારી બેન આવવાની એમાં ચા પીવાનું પણ ભૂલી ગયા. હા, અને ભૂલી ગઈ. અને બીજી મહત્વની વાત કહું. હવે તમે માનશો પણ નહીં, પાછું હું કહીશ તો. શું? હા, તમે રોજ સવારે પક્ષીને દાણા અને પાણી મૂકો છો એ પણ ભૂલી ગયા ને? સાચે જ, હું બધું જ ભૂલી ગઈ. અરે આજ તો એ પણ ભૂલાઈ ગયું કે દાણા તો ઠીક, ફળિયું પણ વાળવાનું છે. બસ બસ, માટલા ધોવાનું પણ રહી ગયું. હમણાં થઈ જશે, બધું થઈ જશે, ચિંતા ન અરે કરો. મને ખબર છે. આ ઘર તમે એવી રીતે સંભાળ્યું છે ને કે હવે તો ભગવાન મને કદાચ લઈ પણ લે ને, એટલે કે જવાની નથી, હજુ બહુ વાર છે, પણ કદાચ હું જતી પણ રહું ને તો મને આ ઘરની કોઈ ચિંતા નથી. મારા દેવાંગની પણ મને કોઈ ચિંતા નથી. હા, ભલે ન હોય, પણ એનો અર્થ એવો નથી કે તમારે કશે જતું રહેવાનું છે. હું તમને 4 ધામની જાત્રામાં પણ એકલા ના જવા દઉં. તમે ઉપર જવાની વાત વિચારો છો? ઓહો, હું પણ ભૂલી જ ગઈ. મને તો એમ હતું કે વહુ આવશે ને તો હું એકલી એકલી ફરીશ, પણ આ તો વહુ પાછળ પાછળ આવશે. હા, કેમ નહીં? હું મારા મમ્મીને એકલા નહોતી મૂકતી, તો પછી મારા સાસુને કઈ રીતે મૂકવાની? હા ગોપી વહુ. મમ્મી, હા. એ બધી કથા છોડો. આ જુઓ તો કેરી કેવી આવી છે. હા, મને ખબર છે. તમે પસંદ કરી હશે ને એટલે એકદમ બરાબર જ હશે. જુઓ તો ખરા એકવાર. મને લેતા આવડ્યું પણ છે કે નહીં? અરે વાહ! મમ્મી, કાચી કાચી તો નથી રહી ગઈ ને? ક્યાંક એવું તો નથી ને કે વધારે કાચી કેરી લઈને આવી ગયું? ના ના, એકદમ સરસ કેરી લાવ્યા છો. શું સુગંધ આવે છે! એક કામ કરો ને, તમારી બેન આવે ને એ પહેલા મને જ કાપીને આપો ને. ઓકે, હું અત્યારે જ તમને કાપી દઉં છું. સારું. તમે બેસો. હા.
અને સાંભળો, હા મને કેરી કાપીને આપો ને, વાંધો નહીં. પહેલા તમે ચા નાસ્તો કરી લ્યો. નહીં ભૂલું મમ્મી, પી લઈશ હવે હું ચા. હા. દામિની કેટલા સમય પછી આવે છે ને. ભાઈનો ફોન. હાય ડાર્લિંગ, શું થયું? દેવાંગ, શું કરો છો તમે? બસ તને યાદ કરતો હતો. સાવ જુઠ્ઠા. મને યાદ કરતા હતા તો મારી રિંગ સંભળાઈ નહીં તમને? ઓફિસમાં શું કરતો હોય માણસ, કામ કરતો હતો મારું. અચ્છા, કેમ અચાનક ફોન આવ્યો? કામ સાંભળો. હતું? હા, કામ હતું એટલે જ તો. તમારી સાડી આવે છે ઘરે. મારી સાળી? કોણ? મતલબ કે કોણ એટલે દામિની. અચ્છા, દામિની આવી રહી છે. હા, અને તમારે એને લેવા માટે જવાનું છે. એ પહોંચતી જશે બસ સ્ટેશન. તો પ્લીઝ જઈને લઈ આવો ને એને. તું જાણે છે ને કે આજે મોર્નિંગમાં પણ હું વહેલા નીકળ્યો હતો. મારે કામ જરા વધારે છે અને ઉપરથી લોડિંગ પણ છે. પણ તો દેવાંગ, તમે જાઓ તો સારું લાગશે, અને તમે નહીં જાઓ તો એને કેવું ફીલ થશે કે એના જીજુ એને લેવા માટે પણ નહીં ગયા. એ વાત તારી સાચી છે, પણ તું વિચાર કર ને કે અહીંયાથી હું ત્યાં આવું, ત્યાંથી એને પિકઅપ કરું, બહુ ટાઈમ વેસ્ટ થશે. એના કરતાં એક કામ કરું તો શું? અહીંયાથી ઓનલાઈન કેબ બુક કરાવી દઉં તો કેબમાં આવી જશે. એવું કરાવતા તો એને જાતે પણ આવડે. એવું નથી કે તમે જ કરાવી આપો તો થાય, પણ તમે લેવા ગયા હોત તો સારું થાત. સોરી ગોપી, બટ નહીં મેળ આવે. તું જાણે છે ને પછી મારે રજા પણ લેવાની છે અહીંયાથી, તો કંઈ નહીં, ચલો. પછી એ રજાનું એડજસ્ટ નહીં થાય. ઠીક છે, વાંધો નહીં. હું કહી દઉં છું એને કે એની જાતે જ આવી જાય. હા સારું, ચાલ તારી રીતે મેનેજ કરી લેજે. સોરી. ઇટ્સ ઓકે, બાય. બાય. હવે દામિનીને કેવું ખોટું લાગશે કે આવતા પહેલા જ આ બધું. દામિની, ક્યારની હું રાહ જોતી હતી. કેમ છો? કેમ છો એટલે નથી મજામાં. અરે કેમ? એકલા આવવું પડ્યું છે મારે. હા હા, મને ખબર છે કે તને દેવાંગ લેવા માટે આવવાના હતા, પણ હવે શું કરું, એમની ઓફિસનું કામ જ એવું છે ને કે નીકળી ના શક્યા. કઈ વાંધો નહીં, હવે તો દીદી જીજાજીનો જ પક્ષ લેશે ને, લગ્ન જો થઈ ગયા છે. હા, એટલે હવે મારો પહેલો ધર્મ તો એ જ છે કે હું એમનો પક્ષ લઉં. પણ આ વાત સાચી છે, મેં એમને ફોન કર્યો હતો કે તમે દામિનીને લેવા માટે જજો, પણ કામ એટલું બધું નહીં કે સવારના વહેલા નીકળી ગયા છે ઓફિસ જવા માટે. કઈ વાંધો નહીં, ભૂલ કરી છે તો પછી સજા પણ હું આપી જ દઈશ. આ તું તારા જીજુને સજા આપીશ? હા તો જીજાજી છે, હું એમની સાળી થઈ ને, તો પછી મને તો પૂરેપૂરો હક છે. ભલે સગી સાળી નહીં, પણ સાળી તો કહેવાવ. આપી દેજે, જે સજા આપવી હોય તે આપજે. ઓકે, હવે ઘરમાં તો આવ. હા આવું છું. તારા સાસુ? હા, ઘરમાં જ છે. એમને પણ ખબર છે કે તું આવવાની છો. ચલો ચલો. હે ભગવાન, આ વહુ આવીને ત્યારથી કામની એકદમ શાંતિ થઈ ગઈ છે. એમ થાય આરામ જ આરામ છે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી બરાબર? એકદમ બરાબર, કાંઈ ન ઘટે. અને તબિયત પાણી છે ને હવે તો વધારે સારા થઈ ગયા છે. કેમ ખબર છે? કારણ કે હવે આ ઘરમાં તમારી બેન મારી વહુ બનીને આવી ગઈ છે. ઘરને એવી રીતે સંભાળે છે ને કે ન પૂછો વાત. મને કોઈ જાતની ફિકર ચિંતા છે જ નહીં. શું છે ને કે ક્યારેક ક્યારેક આપણે વિચારીએ ને એના કરતાં પણ વધારે સારું ભગવાન આપી દે. હા, એવું થયું છે, મેં માંગ્યું નહોતું ને છતાંય ભગવાને મને આટલી સારી વહુ આપી. મને સાચું કહું ને તો હવે તો એમ લાગે છે કે હું શાંતિથી જિંદગી જીવી રહી છું. કોઈ જાતની ચિંતા નહીં. ઘર સંભાળી લે, મારા દીકરાને એટલી સારી રીતે સંભાળ્યો, અને મારું તો એટલું ધ્યાન રાખે છે કે કદાચ મારી સગી દીકરી હોત ને એ ના રાખત. સાચી વાત છે, ગોપી છે જ એટલી સારી, એટલે જ તો તમને એટલી ગમી ગઈ. અને હું એટલી સારી નહોતી, એટલે જ તો તમે મારા માટે ના પાડીને દેવાંગની. અરે એવું નહીં હતું. વાત એમ હતી કે મને જે પ્રકારે, એટલે કે
ઘર સંભાળી શકે, બીજું બધું સંભાળી શકે એવી વહુ જોઈતી હતી. અને તમને તો તમારી બેનના ગુણ ખબર જ હશે કે તમારી બેન કેટલી સારી છે. અને સાચું કહું ને તો અહીંયા સોસાયટીમાં આજુબાજુવાળા કે સમાજમાં બધા એમ કહે છે કે તમે છે ને ભગવાનને સાચા મનથી પૂજ્યા હશે કે તમને આવી વહુ મળી. બિલકુલ સાચી વાત છે. પણ તમે મને એકવાર જોઈ અને નક્કી કરી લીધું કે હું સારી નથી. પણ આ ગોપી એટલે કે મારી બેન, એની તમને 2 મહિનામાં ખબર પડી ગઈ કે સારી છે કે નહીં? હવે તો સમય જ બતાવશે ને કે કોણ કેટલું સારું છે. એવું નથી, જોયા પછી કે એવું નહીં. આ તો મને એટલી બહુ હાઈ લેવલનું ભણતર કરેલી બહુ ઘરમાં હોય ને પછી ભણતરનું શું છે આજકાલના જમાનામાં? જોયું લી દામિની, ચા નાસ્તો કર. થાકી ગઈ હશો ને? હા હા, પણ ખાલી છે, નાસ્તો નહીં. કેમ? આ થેપલા છે ને, નો ઓઇલી. તો પછી બીજું કંઈક બનાવી દઉં? પૌવા બટેકા? બિલકુલ નહીં. પણ કોક મને કહેતું હતું કે મારી કોઈ ફેવરેટ વસ્તુ લઈને આવ્યું છે. એ શું હતી? થેપલા હતા? નહીં. ના 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 ના, થેપલા નહોતા. એ જમવામાં આપીશ તને હું. અરે બા, સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળે છે. જોજો આંટી, તમને પણ ના મળે. સારું, તમે લોકો બેસો, હું અંદર જઈને કામ કરું છું. હા, નક્કી નથી ને કે આજકાલના જમાનામાં કોણ કેવું નીકળે. દેખાય કંઈક અલગ અને હોય કંઈક અલગ. જમાનો તો એવો જ છે ને. તમે કહો છો એ વાત બરાબર, પણ મને લાગે છે કે આંટી, તમે સમજતા નથી. મારા કહેવાનો મતલબ એવો છે કે લોકો જેવા દેખાય ને એવા હોય નહીં. હવે જે સાડી પહેરતું હોય એ સારા જ કામ કરે છે એવું જરૂરી થોડી છે. બધાનું ધ્યાન રાખતા હોય એ સારું જ વ્યક્તિ છે એવું નક્કી થોડી છે. શું નક્કી નથી? અબ એ જ કે લોકોના પહેરવેશ ઉપર નક્કી ના કરવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ કેવો છે. હા, એ વાત તો સાચી જ છે. કોઈ માણસ બની શકે કે સાડી પહેરીને પણ બહુ ખરાબ કામ કરતું હોય, અને કોઈ એવા પણ હોય કે ભલે જીન્સ ટી શર્ટ પહેરે પણ એનું મન સાફ હોય. હા, પણ એ વાત તો મમ્મી સાથે કેમ કરે છે? ખાલી જનરલી વાત કરતા હતા. હા હા હા, નોર્મલ વાત હતી. મમ્મી, તમે ભૂલી ગયા ને? શું? તમારે રમીલાબેન સાથે મંદિર જવાનું હતું. એ હા, હું જઈ આવું. હા, તમે છે ને, હું ના હોત ને તો મને લાગે છે બધું જ ભૂલી જાત. અરે બાબા, જાઉં છું. જઈ આવ, બાકીની વાત પછી કરીશું. અને તું આવી ત્યારથી લબર 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 ચાલુ થઈ ગઈ છો. તને એવું નથી થતું કે થોડો આરામ પણ કરી લેવો જોઈએ? થાકી ગઈ રહીશ ને ટ્રાવેલિંગ કરીને. કરી લેવો જોઈએ ને. મને પણ એવું જ લાગે છે કે આજ માટે એટલું બહુ છે. બાકીની વાત કાલે. વધારે પડતું બોલવાની જરૂર નથી. અને સાંભળ, મારા સાસુમાં સામે બોલવામાં બહુ જ ધ્યાન રાખજે. નો ડાઉટ એ બહુ જ સારા છે, પણ એનો મતલબ એવો નથી કે એની સામે તું કંઈ પણ બોલી નાખે. તું જરાય ઉપાધિ ના કર. હું જે પણ બોલીશ ને એના વિશે છે ને તારા સાસુમાં બહુ ધ્યાનથી વિચાર કરશે. સારું, ચાલ હું જાઉં છું કામ. હજુ તો શરૂઆત છે. આગળ આગળ જોવું શું થાય છે. આ બધું છે ને પેલી ગોપીના લીધે થયું છે. જો એ ના હોત ને તો આ ઘર, આ બેડરૂમ, આ બધું જ મારું હતું. ક્યારે? હજુ વાર છે. સમય આવે છે ને તારો આવી જ રીતે ઘા કરવાનો છે.
શું થયું? ભૂતની જેમ આમ કોણ આવીને ઊભું રહી જાય? શું હું ડરી ગઈ હું? મારું ધ્યાન જ નથી તું ક્યારે આવી? બસ ને એટલી વાતમાં ડરી ગઈ. તો ડર તો લાગે ને, કોઈ અચાનક જ આમ આવીને ઊભું રહી જાય. અને તને મેં આરામ કરવાનું કહ્યું હતું રૂમમાં, તો પછી અહીંયા શું કરે છે? ગઈ હતી ને, રૂમમાં ગઈ હતી. તે મને જે રૂમ કીધો તો એ રૂમમાં હું ગઈ, પછી તારા બેડરૂમમાં ગઈ, આખું ઘર બરાબર જોયું. હાય હાય, મારા બેડરૂમમાં ગઈ? કેટલો ગંદો પડ્યો છે, હજુ મેં રૂમ સાફ પણ નથી કર્યો. શું વાત કરે છે? મને તો તારો બેડરૂમ બહુ જ ગમ્યો, બહુ મસ્ત ડેકોરેટ કર્યો છે. પણ હા તો જો ને, તારા નસીબ છે આ ઘરમાં હું હોત તો. તું હોત તો મતલબ? હા તો આ તારું નક્કી થયું એની પહેલા તો દેવાંગ મને જોવા આવ્યા હતા ને, અમારા બંનેનું ફાઇનલ હતું ને. બસ તો હવે આ ઘરમાં હું હોત. દામિની, તું પણ છે ને આ બધી જૂની વાતો યાદો નહીં કર. જો મારા મગજમાં પણ એ બધી વાત નથી. હું ભૂલી પણ ગઈ છું કે ક્યારેક અહીંયા તારું નક્કી થયું હતું. તું અને ભૂલી જાય પણ હું નહીં. મતલબ? આ મતલબ શું તું પણ મજાક કરું છું? હા પણ આવી મજાક. અને આમ પણ દામિની, આ બધું યાદ રાખીને શું કામ છે? આ તો બહુ જ જૂની વાત છે ને. તને જોવા આવ્યા, પછી મને જોવા આવ્યા, મારી સગાઈ થઈ, હવે લગ્ન થયા, લગ્નને પણ 2 મહિના થઈ ગયા. એટલી લાંબી વાત યાદ રાખીને તારે શું કામ છે હવે? હું તો ખાલી વાત કરતી હતી કે તારા લગ્ન ન થયા હોત તો આ બધું મારું હોત ને એમ. પણ હા હોત, પણ છે નહીં ને, તો પછી જે છે જ નહીં એની વાત પણ શું કામ? એ બધું છોડ. ત્યાં જોયું, હું તારા માટે કેરી લાવી છું, તારું ધ્યાન પણ નથી બોક્સ સામે. અબ જોઈને મારા માટે તો કેરી લઈને આવી છે. આજ તો સરપ્રાઈઝ હતી તારા માટે. સારું કહેવાય હં? પછી ક્યારેક મને પણ મોકો આપજો, તને પણ સરપ્રાઈઝ આપી શકું. હા હા, તને મોકો આપ્યો. તને જ્યારે ઈચ્છા થાય ત્યારે તું મને સરપ્રાઈઝ આપજે. પણ અત્યારે આ બધું છોડ. હું તારા માટે સમારીને તારા રૂમમાં લઈ આવીશ. સૂઈ જા થોડી વાર, થાકતી નથી તું? થાકી ગઈ છું ને, કાંઈ નહીં, ચાલ લઈ આવ. અને પછી મારે મારા જીજાજીને પણ મળવાનું છે ને. એ પણ છે. પણ હજુ સુધી તે આવ્યા કેમ નહીં? બપોરે જમવા માટે તો એ ઘરે જ આવે છે, ખબર નહીં કેમ નહીં આવ્યા હોય. દીદી ક્યાંક એવું તો નથી ને કે તને ખોટું બોલીને બીજાને મળવા ગયા હોય? કંઈ પણ. હા, એ મને બહુ પ્રેમ કરે છે, ખબર છે તને. એમને મજાક પણ આવી કરું ને એ પસંદ નથી, તો પછી બીજાને મળવાની વાત. બહુ ભોળી છે તું. આ મરચાત છે ને એવી જ હોય છે. આપણને છે ને બહુ સારી રીતે રાખે એટલે આપણને ક્યારે એમના ઉપર ડાઉટ જાય જ નહીં કે મારી સાથે આ વ્યક્તિ આવું કરી શકે, કે આ વ્યક્તિ આવો હશે. બસ, કેટલું બોલીશ કેટલું બોલીશ કેટલું બોલીશ તું? ગાંડી છો કે શું? તને લાગે છે કે તારી બેનમાં એવી કોઈ કમી હોય જેના લીધે તારા જીજાજીને કોઈ બીજાને મળવા જવું પડે? હું સર્વગુણ સંપન્ન છું, તો પછી બીજા કોઈ પાસે કેવી રીતે જવાના? પોઈન્ટની વાત છે. કાંઈ નહીં, એનીવેઝ હું રૂમમાં જાઉં છું. જેટલું ઇઝી સમજતી હતી ને એટલું છે નહીં. એના સાસુને તો ગોપી ઉપર બહુ જ વિશ્વાસ છે. એના સાસુ આવી રીતે વાત નહીં માને. કઈ વાંધો નહીં, એની સાસુ નહીં તો એનો ઘરવાળો, બેમાંથી એકના તો છે ને એવા કાન ભરીશ ને કે મારી વાત માનવી જ પડશે. ગોપીની વિરુદ્ધ કરીને જ રહીશ. આવે આજે સાંજે એટલે વાત કરું કે પછી એક દિવસ રૂકી જાઉં. જોઈએ, એકવાર મારા જીજાજી આવી તો જાય. જોયું, કીધું હતું કે દામિની આવવાની છે, હજુ સુધી ના આવ્યા. ગોપી, ગોપી, અરે અહીંયા આપણા બેડરૂમમાં શું કરે છે તું? તો કોઈ બીજાના બેડરૂમમાં તો જઈ ના શકું, એટલે અહીંયા આવીને ઊભી રહી ગઈ. તને નીચે શોધતો હતો હું. મને થયું કે આજે બપોરે આપણે સાથે બેસીને જમીશું. સાથે બેસીને જમીશું, પણ તમે આવ્યા કેટલા મોડા? ના, ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો વધીને માણસ 1-1.5 વાગે આવી જાય. 2 વાગ્યા સુધી તમારો અતોપતો નથી. ખબર છે કે મારી બેન આવવાની છે, પણ તોય ખાસ કામ હતું ગોપી, તને કહ્યું તો ખરા. ગમે તેવું ખાસ કામ હોય, ક્યારેક કોઈ મહેમાન આવતું હોય, રોજ થોડી આવવા બેઠું હોય. હશે, સોરી બાબા. હવે
ચલ આંખ બંધ કર. નથી કરવી. કરને પ્લીઝ. શું કામ છે હવે તમારે આંખ બંધ કરાવીને? એક કામ છે, તો બંધ કરને આંખ પ્લીઝ. ઓકે. હાથ આગળ કર. જોતી નહીં, આંખ નહીં ખોલતી. સરપ્રાઈઝ. ખોલી શકે આંખ. ફોર યુ. આ કેમ લઈને આવ્યા? કેમ ના ગિફ્ટ આપી શકું તને? એક મિનિટ, આ તો મેં મંગલસૂત્ર લીધું ત્યારે જોઈ હતી એ જ છે. હા, એ સમયે પૈસાની સગવડતા નહોતી એટલે તને ના પાડવી પડી હતી. હે ભગવાન, તો જરૂરી છે કે જે વસ્તુ મને ગમે તે લઈને આવી જવાનું? હા, કાલ સવારે તો મને તાજમહેલ ગમશે, તો શું કરશો? બનાવીશું ને તાજમહેલ પણ આપણે. નાનો સુનો આપણે જેવી રીતના. દેવાંગ, જેટલી તમારી સેલેરી છે એટલામાં મારે રહેવું જોઈએ. તમે આટલો મોટો ખર્ચો કેવી રીતે કરી શકો? હજુ હમણાં મંગલસૂત્ર લીધું ને હવે. બસ બસ બસ, કૂલ ડાઉન. તું પણ ખરી છે. જે વસ્તુ તારી પાસે છે એની ને એની ચિંતા કરી શકે. હા, ખુશ થવું જોઈએ ઉલટાનું કે તારા માટે તારી મનપસંદ વસ્તુ આવી છે ઘરમાં. ખુશ છું, ખુશ નહીં, બહુ જ ખુશ છું. મને બહુ જ ગમતી હતી આ. પણ આવી રીતે વારંવાર ખર્ચો કરશો તો આપણે સેવિંગ ક્યારે કરીશું? ખર્ચો થોડી છે, અને આમ પણ સોનું દાગીના આ બધું એક ઇન્વેસ્ટમેન્ટ જ છે ને. આજે નહીં તો કાલે. મને થયું કે ગોપીની સાસુને નહીં તો કંઈ નહીં, દેવાંગને ચડાવીશ. પણ આ બંને વચ્ચે તો બહુ વધારે પડતો જ પ્રેમ છે. કેવી રીતે હવે વાત કરીશ? આ તને ખબર છે, હમણાં જ મેં જોક્સ વાંચ્યો હતો કે પત્નીને સમયે સમયે દાગીના અપાવતા રહેવા જોઈએ. કેમ શું? લાખ રૂપિયા સોનું પહોંચ્યું છે. હા બોલ, પહેલાના સમયમાં કરાવ્યા હોત તો આપણે લોકો તો કરોડપતિ હોત જ ફાઇનલી. તમે પોતાની વાત કોઈ પણ રીતે મનાવી લો, હે ને? મનાવી જ લઉં ને, કેમ ના મનાવું? થેન્ક યુ. ચાલ, હવે મને બહુ ભૂખ લાગી છે. હા હા, ભૂલી જ ગઈ. ચલો ચલો ચલો. ચાલ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા, કેમ આમ થાકેલો થાકેલો લાગે? તબિયત તો સારી છે ને? બરાબર જ છે. હમણાં ઓફિસમાં થોડું ઓવર કામ ચાલે છે ને એટલે. બહુ નહીં કમાવાનું. આપણને છે ને ભગવાને 2 ટાઈમના રોટલા ખાઈ શકીએ એટલું તો આપ્યું જ છે. એટલે છે ને થોડી ઓછી મહેનત કર. જ્યાં અત્યારે છે ને નવા લગ્ન થયા છે, બહુને લઈને ફરવા જા, કશેક જા તો સારું લાગે. હા હા, હવે જઈશ ને. મમ્મી, હા, એક વાત કહેવાની હતી તમને. જોકે કરવાનો જ હતો પણ સારું થયું અત્યારમાં જ કહી દઉં છું. જો તારી નાનપણની આદત છે, તું કંઈક ભૂલ કરે ને તો હચકાઈને બોલે, કાં પછી તે કોઈક વસ્તુ કરી લીધી હોય અને કહેવાનું રહી ગયું હોય ને ત્યારે તારી આવી હાલત હોય. હવે વાત શું છે કહી દે તો ખબર પડે. વાતમાં એવું છે કે મેં ગોપી માટે એક સોનાની રિંગ લીધી છે. શું? જો મમ્મી, હું તમને બધા કામ પૂછીને જ કરું છું, પણ આ વખતે એમ થયું કે ગિફ્ટ જેવી વસ્તુ છે ને જો તમને કહીશ ને તો વાત તમારા મોઢામાં નહીં રહે. તમે કહી દેજો. કેમ? મને પૂછ્યા વગર શું કામ આપી? હા, મને પૂછવું જોઈએ ને. હા, બધા નિર્ણય તારે જાતે લઈ લેવાના. મને ખબર જ હતી કે હવે તને માની વાત નથી ગમતી, તને બાયડીની વાત ગમે છે ને? હશે મમ્મી, સોરી યાર. સોરી શું? હા, આ વખતે જ તે એવું થયું છે, બાકી દર વખતે કહું તો છું મમ્મી. કઈ વીંટી અપાવી? આ કેમ? અચ્છા, એટલે મને પૂછવાનું જ નહીં? દેવાંગે અચાનક જ આપી દીધી મમ્મી. હા હા, હવે માની ક્યાં વેલ્યુ છે? માને ક્યાં પૂછવામાં આવે છે? ખબર જ હતી, મને બધી ખબર હતી. જે કર્યું ને એ સારું કર્યું. શું? હા, મમ્મી સડનલી ચેન્જ? તું નથી ઓળખતો તારી મમ્મીને? હા, હા. પાછો પૂછે છે સડનલી ચેન્જ. અચ્છા, મતલબ કે મમ્મી મજાક કરે છે. શું મમ્મી? મારો તો શ્વાસ અદર થઈ ગયા. અને તમે સેમ. મમ્મીની વાત સાચી છે. ભલે મમ્મી ગુસ્સામાં હતા, એ મજાક હતી.
બીજી વખત કંઈ પણ લાવો તો મમ્મીને પહેલા પૂછવાનું. કોઈ જરૂર નથી. પત્નીને આપવા માટે પતિએ પૂછવાની કોઈ જરૂર નથી. અને તમે આ ઘરની વહુ છો, તમને નહીં આપે તો કોને આપશે? હા જો, મને એટલી ખબર પડે છે કે હંમેશા પતિ પત્ની વચ્ચે એ તાલમેલ તો હોવો જ જોઈએ. અને રહી વાત મારી, તો જે વસ્તુ પૂછવા જેવી છે ને એ પહેલી પૂછવાની, અને ન પૂછવા જેવી હોય ને ન કહેવા જેવી હોય ને એ નહીં કહો ને તો વાંધો નહીં. સમજી ગયા? ખ્યાલ જ હતો મને, એટલે તો નહોતું પૂછ્યું. ચિંતામાં મૂકી દો છો મમ્મી મને. લ્યો, ચા પી. અને આજે ઓફિસ તમારે વહેલું નથી જવું? જઈશ હવે શાંતિથી, બરાબર ને મમ્મી? બહુ કામ નહીં કરવાનું, બહુ બળતરા નહીં ના કરવાનું. ના, કાલે પૂછતી હતી કે કેમ વહેલા જાઉં છું, ત્યારે વીટી જ લેવા જવાનું હતું. કીધું કેમ નહીં? હા હવે થોડું કામ મમ્મી વહેલા પતાવીને ગિફ્ટ માટે મારે જવું તો પડે ને પછી. હા આ તો સરપ્રાઈઝ હતી. સારું, તમે લોકો ચા પી લો, હું નાસ્તો બનાવી દઉં. શું મસ્ત ચા બનાવી છે નહીં? ખરેખર આ તમે ગિફ્ટ આપીને એટલે થોડી વધારે સ્વાદિષ્ટ બની. આપતા રહેજો. ઓકે. મોટા લોકોના દર્શન થઈ ગયા હં? હાય. અત્યારે છે આવી અને એક દિવસ થઈ ગયો. હા હવે બપોરે હું આવ્યો હતો જમવા માટે, પણ ત્યારે તમે આરામમાં હતા એટલે કઈ મુલાકાત ના થઈ. હશે એમ, પણ હવે થોડી તું મળવા આવે. તું દામિની, જીજાજી શું ઉતારો? જીજાજી તો કહેવાના ને, બાકી તો તું પહેલા મને જ જોવા આવ્યો હતો એટલે હું તો દેવાંગ જ કહું કે નહીં. જોવા આવ્યો હતો ને હવે મારા મેરેજ થઈ ગયા છે. આ જમીન આસમાનનો તફાવત છે બંને વાતોમાં. એટલે પહેલાં જે કંઈ પણ થયું હતું એ વાત મારા મનમાં પણ નથી. કાઢી નાખે બધી વાતોને. કાઢી જ નાખી છે. અને એમ પણ ભૂતકાળમાં રહીને કોનું સારું થયું છે? ભૂતકાળ પરથી મને યાદ આવ્યું, આ તમને બધી વાત તો કરી જશે ને? શેની અને કઈ વાત? નથી કરી? હું મને કઈ નથી ખબર. અરે ગોપીના એક મિનિટ. હલો. હા હા ના નીકળું છું, આવું છું. ગોપીના હા હા ભૂતકાળની વાત મળીએ પછી, મારે કામ છે. સોરી. હા બોલો ને. નહીં નીકળી ગયો છું ઘરેથી, મળીએ આપણે. હા જતો રે. સાંભળવા જેવી વાત હતી ને સાંભળી નહીં. આંટી. હા જય શ્રી કૃષ્ણ. બોલ ને બેટા, કંઈ કામ હતું? ના ના, તમારે કઈ કામ હતું? હું કામ કરાવું? ના ના, કોઈ કામ કરાવવાની જરૂર નથી. આ તો જરા કબાટમાં દેવાંગે કીધી હતી ફાઇલ ગોતવાની, એ ગોતી રહી છું. હા ઠીક. ન મળે તો મને કહેજો, હું ગોતી દઈશ. ના એમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે એટલે કે તમે તો આમ સ્વસ્થ જ છો, પણ હવે ઉંમર પ્રમાણે પણ આપણે જોવું જોઈએ ને. હું છું ને, મને કહી દેજો કંઈ પણ કામ હોય ને તો હું કરી આપીશ. એમ પણ ચિંતા ન કરો. હા મારી વહુ છે ને એ બધું જ કરી રહે છે. આમ જોવા જઈએ ને તો મારા માથે કોઈ ભારણ નથી નાખતી, એ તો તમે જાણો જ છો. હા, આ તમારી વહુ છે ને એ બધું જ કરે છે. ઘરના કામ કરે છે, તમારું ધ્યાન રાખે છે, દેવાંગનું એટલું ધ્યાન રાખે છે, દેવાંગ જીજુનું એટલું ધ્યાન રાખે છે, અને ખર્ચો એટલો જ કરાવે છે. ખર્ચો સમજાણું નહીં કંઈ? હા તો તમને નથી ખબર? આ જુઓ ને, લગ્ન વખતે એ જ મને કહેતી હતી કે તમે લોકો એને મોટું મંગળસૂત્ર આપ્યું છે. પહેલાં એને જીદ કરી હતી ને કે મારે મોટું મંગળસૂત્ર લેવું છે, તો મોટું મંગળસૂત્ર લીધું. પણ પછી થોડો ટાઈમ થયો પછી હવે એને એમ થયું કે એટલું મોટું મંગળસૂત્ર કોણ પહેરે ઘરમાં, એટલે એને કીધું કે હવે મને નાનું મંગળસૂત્ર લઈ દો. તો એટલે ડાયમંડનું નાનું મંગળસૂત્ર લઈ દીધું. અને કાલે જ જુઓ ને, નવી વીંટી લેવડાવી. બહુ ખર્ચો કરે નહીં તમારી વહુ? પણ એ બધું મને ખબર જ છે. દેવાંગે મને કહ્યું, અને ભગવાનની દયાથી અમારી પાસે પૈસે ટકે બધી શાંતિ છે, તો એકની એક વહુ છે. ભલે ને પહેરતી, શું ફરક પડે. પણ જો છોડ આ બધી વાત, મારે આ ફાઇલ તો પછી ગોતાશે. પણ મંદિરે જવાનું મોડું થાય છે, મંદિરે જાઉં છું. હું આવું ને, મંદિરે જાઉં છું ને, મારે પણ મંદિરે જ જવું હતું, તો આપણે બંને સાથે મંદિરે જઈએ. તું મંદિરે આવીશ? હા તો તમને વિશ્વાસ નથી આવતો? હું તો દર સોમવારે છે ને મહાદેવના મંદિરે જાઉં. અરે વાહ,
સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. તો ચાલો મારી સાથે. હા તો ચાલો જોઈએ. રસ્તામાં છે ને બધી વાત પણ થઈ જશે. હું તમને થોડી વાત કરીશ, તમે થોડી મને વાત કરજો. ચાલો. હા. આંટી તો હું શું કહેતી હતી ખબર છે? આ ગોપી છે ને, ક્યાં રહી ગયા ને કીધું હતું કે મને દામિની, બેસ બેસ. શું બેસ? તું ઊભી થા. અહીંયા કેમ બેઠી છો હજી સુધી? તો શું કરું, અમારો ખબર નહીં જીવ એટલો મૂંઝાતો હતો ને એટલે થોડી વાર શાંતિથી બેસી ગઈ. તને ખબર જ છે કે તને કાકી વિના નથી ચાલતું, તો પછી કાકીને મૂકીને કેમ આવી? એમને પણ સાથે લઈને આવવાતા. કાકીની એટલે કે મારા મમ્મીની વાત નથી. મતલબ તું કેમ તારો જીવ મૂંઝાય છે? અને તું અહીંયા અમારા રૂમમાં આવીને બેસી કેમ ગઈ છો? તને આપ્યો તો છે તારો રૂમ. તારા માટે. મારા માટે? શું મારા માટે? મારા માટે રૂમમાં આવીને બેઠી છો એમ? ના, એટલે કે મારો જીવ છે ને તારા લીધે બળતો હતો, તારા માટે બળતો હતો. મને કંઈ જ સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે. દયા આવે છે તારા પર કે તું કેવા ઘરમાં આવી ગઈ છે. દામિની, કેવા ઘરમાં એટલે? આટલું સારું ઘર તો છે, ઘરના લોકો પણ સારા છે, બીજું શું જોઈએ? આવું કેમ બોલે છે તું? બેમ છે તારું કે આ ઘરમાં બધા તારા પોતાના છે, પણ તું આ બધા માટે કેટલી પારકી છે ને એ મેં આજે જોઈ લીધું. શું થયું છે તને? સીધી રીતે વાત કરીશ. એક તો તું જ્યારે મૂંઝાયેલી હોય ત્યારે શું બોલે ને એ મને સમજમાં જ ન આવે. હું છે ને હમણાં તારા સાસુ સાથે મંદિરે ગઈ હતી. તારા સાસુ ત્યાં બધી લેડીઝ સાથે જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે તો મને થયું કે માણસ એટલા દોગલા હોઈ શકે. મારા સાસુ અને દોગલા? હા દામિની, કંઈ પણ હા, ગમે તે જ બોલી રહી છે તું. સાચું બોલું છું. વાત વીટીની છે. મને તો નહોતી ખબર ને કે દેવાંગ જીજાજીએ તને વીટી લઈ દીધી છે. કેમ કે મેં તને હજુ બતાવી જ નથી. તો પણ મને ખબર છે. કેવી રીતે? કેવી રીતે? તારા સાસુ વાત કરતા હતા બધાને. શું? એ જ કે અમારી વહુ આવી છે ને બહુ ખર્ચા કરાવે છે. પેલા ડિમાન્ડ કરી કે અમને મોટું મંગળસૂત્ર લઈ દો. મોટું મંગળસૂત્ર લઈ દીધું. પછી કહે છે કે હવે મારે ડિઝાઇન વાળું નાનું મંગળસૂત્ર જોઈએ છે, ફેશનેબલ. તો એ લઈ દીધું. અને પછી મારા દીકરા પાસે વીટીની માંગણી કરે છે. હવે માણસનો જીવ એટલો કંજૂસ હોઈ શકે? હવે હશે તો વીટી કેટલાની હશે? 25,000, 30,000. 50,000 ની છે આ વીટી? હા એટલે 50,000. શું ફેર પડવાનો છે? એમની પાસે એટલા પૈસા છે તો આવો જીવ ન રાખવો જોઈએ ને. અને તું ઘરની વહુ છે, ઘરની લક્ષ્મી છે, લક્ષ્મીને થોડુંક સોનું આપી દો તો શું થઈ જવાનું છે? દામિની, પહેલી વાત તો એ કે મને માનવામાં આવતું જ નથી કે મારા સાસુ આવું બોલી શકે. અને એમણે ક્યારેય આવી કોઈ વાત કરી જ નથી. અરે એ તો ખુશ થયા કે હા ઘરની વહુ છે અને એને જો આપણે નહીં લઈ દઈએ સોનું તો બીજા કોને લઈ દેશું. એમણે એવું કહ્યું હતું દેવાંગની સામે. દોગલા એટલે તો કહું છું, તારી સામે બીજી રીતે રહી છે ને બીજાની સામે બીજી રીતે. દામિની, તારે સાંભળવામાં કોઈ ભૂલ થઈ હશે. મારા સાસુ ક્યારેય આવું બોલી ન શકે. હું ઓળખું છું મારા સાસુને. હું સાચું કહું છું, હું કઈ થોડી ખોટું બોલવાની છું. હું નથી કહેતી કે તું ખોટું કહે છે, પણ એવું બની શકે ને કે એ કહેતા કંઈક હોય અને તે સાંભળ્યું કંઈક હોય. અને એવું બની શકે ક્યારેક કાને સાંભળેલી વાત એ ખોટી હોય. હા સાચી વાત છે તારી. બની શકે એવું કે મારાથી સાંભળવામાં ભૂલ થઈ ગઈ હોય, પણ જો એવું જ હોય ને તો આ વાત છે ને તું કોઈને કરતી નહીં. હા, હું કરીશ પણ નહીં. અને હું ઈચ્છતી નથી કે આવી કોઈ વાતથી મારા અને મારા સાસુની સામે મનમોટાવ થાય. અમારા બંને વચ્ચે બહુ સારું બને છે, તું માનીશ નહીં. પણ લોકો એવું કહેતા હતા કે સાસુ ક્યારેય માં ન બની શકે. અરે મેં જોયા છે કે સાસુ પણ માં બની શકે જો આપણને દીકરી બનતા આવડતું હોય. અને મારા સાસુ તો મારી માં ઠેકાણે જ છે. અરે મારી માં જ છે. જો દામિની, તને ખોટું લાગે તો સોરી, પણ હવે ક્યારેય આવી કોઈ વાત મારી સામે નહીં કરતી. મને નથી ગમતું કે મારા ઘરમાં કોઈ આવી બધી ફાલતુ વાતો કરે. પ્લીઝ. મેં કહ્યું ને કે સાંભળવામાં ભૂલ થઈ ગઈ હશે. હા, પણ આવી ભૂલ પણ બીજી વાર ન થવી જોઈએ. ધ્યાન રહે. આ પ્લાન પણ ફ્લોપ. કંઈક કર દામિની, કંઈક કર. આ લોકોની વચ્ચે તો બહુ જ પ્રેમ છે. હવે કંઈક એવું કરવું પડશે કે આ લોકો છે
ગોપીને સીધી આ ઘરમાંથી બહાર કાઢે, એ પણ ધક્કા મારીને. આવી રીતે નાનું નાનું વિચારીને કંઈ નહીં થાય. વિચાર કંઈક વિચાર. દેવાંગ, આમાં છે ને મને કાંઈ ટપો નથી પડતો. આ જો તો આ હાનું બિલ છે, બધું અંગ્રેજીમાં લખ્યું છે, કાંઈ સમજ નથી પડતી મને. અરે આ તો આ ગેસનું બિલ આવ્યું છે આટલું એવું જ આવ્યું? આ 2 મહિનાનું સાથે આવે છે ને? હા અચ્છા, તમે કેમ આજે ચા લઈને આવ્યા? આંટી, હા, ચા લઈને તમે શું કામ આવ્યા? કહું છું તમારી વહુ છે ને એ સૂતી છે, એટલે મને થયું કે આજે હું ચા લઈને જાઉં. હા, એ સૂતી છે? આવું ક્યારેય બને નહીં. અને સૂતી શું કામ છે? મને પણ એમ જ હતું કે ન બને, પણ સાચે જેવું બન્યું છે ને, એ સૂતી છે. તમને લોકોને કઈ ચા વગર તો રખાય નહીં ને. આ પીવો છો? હા. કદાચ માથું દુખતું હશે. હા, બની શકે. બાકી ગોપી આટલા વાગ્યા સુધી તો ન સૂવે. શું થયું? આ છે ચા જ છે. આવી ચા આવી એટલે કેવી છે? કોઈ સ્વાદ જ નથી. હા, દૂધમાં પાણી નાખ્યું છે કે પાણીમાં દૂધ નાખીને ચા બનાવી છે, કઈ મેળ નથી. એટલે એનો કહેવાનો મતલબ એ છે કે ચામાં છે ને મીઠાશ નથી. હા, મીઠાશ નથી એમ ને. હવે ચામાં જેમ મીઠાશ નથી ને, એવી રીતે તમારા સંબંધોમાં પણ મીઠાશ નથી. પણ મેં કઈ કીધું? આમાં મીઠાશ નથી એટલે એમ કે તમારા લોકો પાસે સમય હોય, શાંતિથી મારી વાત સાંભળવી હોય, સમજવી હોય ને, તો કહો. તો કર, શું વાત કરવી છે? જુઓ, તમને લોકોને એટલે કે તમને તમારી વહુ અને તમને તમારી પત્ની બહુ સારી લાગે છે ને, પણ સારી? ક્યારેય તમે એના ભૂતકાળ વિશે એની સાથે વાત કરી છે? કાળનું શું છે? જે હોય તે થોડું ઘણું. હવે એમાં શેની ભૂતકાળની વાત? હોય, માણસનું ભૂતકાળ હોય, બધાનું જ હોય, પણ એક ભૂતકાળ હોય, 2 હોય, પણ ગણી જ ન શકાય એવા ભૂતકાળનું શું કામ? એટલે 1 2 એટલે તું શેની વાત કરે છે? બોયફ્રેન્ડની તમને નથી વાત કરી? હું બોયફ્રેન્ડ અને ગોપીને? ના ના, બને જ નહીં. ભૂતકાળમાં તો હું એવું સમજતો હતો કે એની પરિસ્થિતિ, હા, એ લોકો ગરીબ હતા પહેલા અને અત્યારમાં બધું બરાબર છે. બાકી આવી બધી વાત જ ક્યાંથી આવે? હા, અને આ જે તમે બોલી રહ્યા છો એવું તો કંઈ છે જ નહીં. તમને એવું લાગે છે કે એવું નથી, પણ હકીકત એવી જ છે. તમે જ વિચાર કરો ને કે એના પપ્પા એને જોબ શું કામ નહોતા કરવા દેતા? લખણના લીધે. કારણ કે એને છે ને ઘરની બહાર કઢાય એવી હતી જ નહીં. આખી સોસાયટી એને ઓળખતી હતી કે એ લખણની પૂરી છે. મોઢું બતાવવાને લાયક નહોતા કે, પણ શું કરી શકીએ? હવે જેવા જેના નસીબ, તમારા નસીબ આવા હતા કે એના લગ્ન તમારા દીકરા સાથે થઈ ગયા, તમારી સાથે એના લગ્ન થયા. બાકી માણસને 1 બોયફ્રેન્ડ હોય તો સમજ્યા, 2 બોયફ્રેન્ડ હોય, પણ આના તો બોયફ્રેન્ડ ગણી શકાય એટલા જ નહોતા. ગરીબ હતા ને, શું કરે? હવે માણસના શોખ ઊંચા હોય તો બોયફ્રેન્ડ રાખવા પડે આવી રીતે. સાચી વાત છે આ બધી. હું શું કામ ખોટું બોલું? ખોટું બોલીને મને શું મળવાનું છે? એટલે જ તો હું જોબ કરતી હતી ને, અને એને કરવા નહોતા દેતા. બાકી તમે જ કહ્યું ને કે એના ઘરે પૈસાની જરૂર હતી જ. તે પૈસાની જરૂર હોય તો ઘરેથી જોબ કરવા જ દઈ ને, પણ એને ઘરની બહાર જવા દેતા હતા? એના ઘરેથી એને જોબ કરવા નહોતી દેવી. અને તમને લોકોને પણ એવી જ વહુ જોતી હતી ને કે જે જોબ ન કરે. વાત તો તમારી બધી સાચી. જીજાજી, તીર બરાબર નિશાના પર લાગ્યું છે. ગોપી, શું ચાલી રહ્યું છે આ બધું? શું થયું દેવાંગ? આટલું બધું જોરથી કેમ
શાંતિથી ઉઠાડાય ને. હા માથું દુખે છે એક તો મારું. તમે માથું- ઓફિસે નથી ગયા હજુ? માથું દુખે છે. હા દેવાંગ, ખબર નહીં કાલે રાત્રે બરાબર નીંદર નહીં થઈ હોય ને એટલે બહુ જ માથું દુખાય છે. હા આજકાલ આ વાતો છુપાવવાની તને આદત પડી ગઈ લાગે છે ને. મતલબ કે માથું દુખે છે છુપાવ્યું તો છુપાવ્યું, અરે પણ પણ આ આટલી નાની વાત તમને શું કહેવાની? તમે ખોટા ચિંતામાં આવી જાઓ ને એટલે મેં દામિનીને કીધું કે તું ચા આપી દે, અને કોઈ પૂછે તો જ કહેજે કે મને માથું દુખે છે. મને ખબર હોય ને, જો તમને ખબર પડત કે મને માથું દુખે છે તો ઓફિસ જવાનું કેન્સલ થઈ જાત. એટલે તે દામિનીને મોકલી હતી, મતલબ તે વાત કરી હતી દામિનીને ચા આપવા માટે. હા, મેં જ કીધું હતું કે તું ચા આપી દેજે, હું થોડો આરામ કરી લઉં. કેમ? હા, મને ખબર છે તમને એની ચા ગળે ઉતરી નહીં હોય, એને ચા બનાવતા બરાબર આવડતું નથી. સાચું કહું ને તો એ ચા બનાવી લે છે જ મોટી વાત છે. બહુ સરસ નાટક કરી લે છે નહીં તું? મતલબ કે કઈ વાતને ક્યાંથી કેવી રીતે ગોટાળે ચડાવવી એ તો કોઈ તારી પાસેથી જ શીખે. નાટક? હા, મારી વાત અધૂરી રહી ગઈ હતી કે ઘણી બધી વસ્તુઓ છુપાવી રહી છે તું. હા, તારો ભૂતકાળ, તારા ભૂતકાળમાં તારે કેટલા લફડાઓ હતા, આ વાત તો તે મને ક્યારેય કરી જ નથી ને. દેવાંગ, મને આવી મજાક નથી ગમતી. હા, મને ખબર છે કે તમારો સ્વભાવ મજાકીલો છે, પણ એનો મતલબ એવો નહીં કે તમે ગમે તેવી મજાક કરો. મજાક નથી, આ સિરિયસ વાત છે. આ વાતની ખબર તો મને ત્યારે પડે છે કે જ્યારે દામિની ચા આપવા આવી, એણે બધી વાત કરી મને કે ભૂતકાળમાં કેટલા લફડા હતા. દેવાંગ, કીધું ને મેં તમને કે આવી મજાક મને નથી ગમતી. તમે શું બોલો છો એનું ભાન છે? અને આ તો કોઈ મજાક કરવાની રીત છે? મજાક નથી, કેટલી વાર કહું તને. અને આમ પણ આ તું જોબ શું કામ નહોતી કરતી એનું પણ કારણ ખબર પડી ગઈ છે. આ જે જગ્યાએ જોબ કરતી હતી ત્યાં પણ એક લફડું જ હતું ને, એટલા માટે તો તારા પપ્પાએ તને જોબ ના કરવા બસ દીધી. દેવાંગ, ગમે તેમ નહીં બોલો. મારા પપ્પાએ મારી નોકરી એટલા માટે મુકાવી કેમ કે શેરીના લોકો બધા વાતો કરવા માંડ્યા હતા કે છોકરી જવાન થઈ ગઈ છે, તમે એને નોકરી શું કામ કરાવો છો, કાલ સવારે સારું માંગુ નહીં આવે. એટલે મેં નોકરી છોડી દીધી અને પછી ક્યારેય નોકરી નહીં કરું એવું પણ મારા પપ્પાએ મારી પાસે વચન લીધું, એટલે મેં નોકરી કરવાની ના પાડી. એમાં તમે વાતને સાચી કેવી રીતે માની લો? તારી પાસે કોઈ પ્રૂફ છે? આ દુનિયામાં સ્ત્રીનું ચારિત્ર્ય જે કેટલું હલકું છે કે જેને જેમ મજા આવે એમ એની વાતો કરવા માંડે છે. બાકી તો બધું મોંઘું છે ને. તમને જેમ મન ફાવે તેમ તમે બોલો છો. કોઈએ કીધું અને તમે માની લીધું. કોણ કહે છે તમને આવી વાતો કે મારે લફડું છે? કોઈ બીજાએ કીધું હોત ને તો હજી વિચાર કરત, પણ આ જો ને, આ તારા કાકાની દીકરી જે ઘરમાં આવી છે, મતલબ કે દામિની, એણે જ બધી વાત કરી છે. સમજાઈ ગયું બધું. મારી જ કાકાની દીકરી, એને જ ઘરે લાવવાના હતા ને તમે પહેલા તો. પણ જો સંજોગ અનુસાર એના લગ્ન તમારી સાથે ન થયા અને મારા થયા, એટલે બની શકે કે એટલે જ એણે આ બધું કર્યું હોય. આમ પણ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી આ રૂમ જોઈને, ઘર જોઈને, તમને લોકોને જોઈને જીવ બાળ્યા જ કરે છે. વાતની વાતમાં મને કીધા જ કરે છે કે આ ઘરમાં તો હું હોત, પણ કમનસીબે તું અહીંયા છો. એટલે આ બધું જ એણે તમને એટલા માટે કહ્યું કે આપણા બંને વચ્ચે ઝઘડો થાય. અને હા, આપણો સંબંધ તો સાવ સસ્તો, લોકોને ઝઘડો કરાવવો છે અને આપણે કરવો પણ છે, હે ને? ના ગોપી, ના નહીં, હા. એને તમને કહ્યું તો તમારે મને આવીને પૂછવું જોઈએ, નહીં કે સીધા જ તમે મારા ઉપર ત્રાટકી પડો. પૂછી શકતા હતા ને શાંતિથી કે તારે કોઈ સાથે ભૂતકાળમાં કોઈ પ્રેમ સંબંધ કે કંઈ હતું કે નહીં. પણ એવું તમને પૂછવાની ફુરસત ક્યાં છે? સોરી ગોપી. ના દેવાંગ, જો વાત સોરીની નથી. અને રહી વાત પ્રૂફની, તો કઈ રીતે સાબિતી આપું તમને? ના તમે જ કહો ને, એવું કોઈ વિકલ્પ ભગવાને છોડ્યું છે કે જેનાથી હું એવી સાબિતી આપી શકું કે ના, હું પવિત્ર છું, મારે કંઈ જ સંબંધ નથી ખોટા? દેવાંગ, 2-3 મહિનાનું આપણું લગ્ન જીવન અને 6 મહિના આપણી સગાઈ થઈ. આટલા સમયમાં હું તમારો માત્ર ને માત્ર આટલો જ વિશ્વાસ જીતી શકી છું. મને નહોતી ખબર કે આપણો સંબંધ આટલો બધો કાચો છે. મને લાગતું હતું કે આપણું લગ્ન જીવન બીજા પતિ પત્નીઓ કરતાં બહુ અલગ છે. આપણે એકબીજાને બહુ જ સમજીએ છીએ. પણ ખોટી હતી.
આપણો સંબંધ તો ખાલી ત્રીજો વ્યક્તિ વેમમાં નાખે ને એટલા પૂરતો જ છે. કોઈ ત્રીજા વ્યક્તિએ વેમ નાખ્યો નથી કે તમે પોતાનું મંતવ્ય જ મારા માટે ચેન્જ કરી દીધું. એવું નથી ગોપી. મેં કહ્યું ને તને કે મારી વિચારવામાં ભૂલ થઈ ગઈ છે. પણ જો હકીકતમાં તે જે વાત કરી છે એમ જ છે તો પછી આપણે દામિનીને પણ સબક શીખવવો જોઈએ. કારણ કે આવી રીતના કોઈને શું કામ સબક શીખવવો છે તમારે? આજે જે બન્યું એનાથી એટલું શીખવાની કોશિશ કરવી જોઈએ ને કે આવનારા ભવિષ્યમાં કોઈ ગમે તેટલી કોશિશ કરે પણ આપણા સંબંધમાં ક્યારે પણ થોડો પણ ઝઘડો ન થવો જોઈએ કોઈ ત્રીજા વ્યક્તિના લીધે. પ્રોમિસ આજ પછી આવું ક્યારેય નહીં બને. કોઈ વ્યક્તિ કહેશે અને વાત સાંભળીને હું આવી રીતના ઓવર રિએક્ટ ક્યારેય નહીં કરું. દેવાંગ, હું પણ તમારી કસમ ખાઈને કહું છું કે લગ્ન પહેલા મારે ક્યાંય કોઈ સાથે લફડું નહોતું. અરે તમે લફડાની વાત કરો છો. મારા પપ્પાએ તમે જ્યારે આવ્યા ત્યારે વાત કરી હતી ને કે મારી દીકરીને તમે પહેલા એવા વ્યક્તિ છો કે જે જોવા માટે આવ્યા છો. બની શકે કે એને વાતચીત કરતા ન આવડે. દેવાંગ, મને તો જોવા માટે પણ તમારા પહેલા કોઈ નહોતું આવ્યું કે તમારા પછી પણ કોઈ નથી આવ્યું. અને તમે છો કે ગોપી, મને વિશ્વાસ છે તારી વાતનો અને દુઃખ પણ કે મેં જેવી રીતના વાત કરી એ તમને ખબર છે ને કે તમે ક્યારેક ઓફિસ વહેલા જતા રહો ને તો પણ હું 5 સવાલ પૂછી લેતી હોઉં છું. તમારી જગ્યાએ જો હું હોત ને તો હું તો આનાથી પણ વધારે ઓવર રિએક્ટ કરત. દુઃખ તો એ વાતનું છે કે મારી જ બેન ઘરમાં આવીને ઝઘડો કરાવી ગઈ. દામિની ક્યાં છે? નીચે હશે. આવો તો. ગોપી વહુ આવું કરી શકે? આ ભોળા ચહેરા પાછળનું આટલું મોટું કપટ વિચાર્યું નહોતું કે આવું પણ કંઈક એમના ભૂતકાળમાં હોઈ શકે. ખરેખર આ દામિનીએ કીધી એ બધી વાત સાચી હશે? કંઈ સમજાતું નથી. આંટી, મને ખબર છે કે તમને આઘાત લાગ્યો હશે, બહુ દુઃખી હશો, વિચારતા હશો કે આવું કઈ રીતે થઈ શકે. મારી વહુ એટલી સતી સાવિત્રી, એટલી સારી હતી, એ આવું કરી શકે? અમે તમને પહેલાં જ કહ્યું હતું ને, કેટલી વોર્નિંગ તમને આપી હતી મેં, કેટલા સમજાવ્યા હતા, પણ તમે મારી વાત સમજ્યા જ નહીં. સાચું કહું ને તો ગોપી વહુને જોઈને લાગતું નહોતું કે એમના મનમાં આટલું બધું પાપ હશે. કોઈના છે ને બાહ્ય દેખાવ ઉપર ન જવું જોઈએ. હવે મોરની જ વાત લઈ લો. મોર કેટલો સુંદર દેખાય કળા કરે ત્યારે, બરોબર, પણ એને જોઈને કોઈ કહી શકે કે આ સાપ ખાતો હશે? ન કહી શકે ને. એટલે જ કહું છું કે અમારી બેન કહેતાય મને શરમ આવે છે, પણ અમારી બેન જેવી દેખાય છે ને એવી છે નહીં. તમે એને પૂછ્યું, એને કહેવાની કોશિશ કરશો ને તો પણ એ સાચું પડવા જ નહીં દે. તમારું તો છોડું, પણ તમારા દીકરાની જિંદગી પણ હવે બરબાદ થઈ ગઈ છે. આ છે ને એકવાર તમે ધક્કો મારીને ઘરની બહાર કાઢજો ને તો પણ નીકળે એવી નથી. અળસ બેસી ગઈ છે, અળસ. સાચી વાત છે. અમારાથી ઓળખવામાં ભૂલ તો થઈ જ ગઈ. થાપ ખાઈ ગયા અમે, પણ હવે શું કરીએ? હું કહું ને કે હવે શું કરવું જોઈએ. તમે મારી વાત માનશો ને તો તમારી સાથે કંઈ ખોટું નહીં થાય. હું તો કહું છું આ ગોપીને છે ને ધક્કો મારીને બહાર કાઢો, કારણ કે સીધી રીતે છે ને આ ઘરમાંથી જશે નહીં. તમે વિચારશો કે તમે છૂટાછેડા લેવડાવી લો તો પણ એટલી આસાનીથી છૂટાછેડા આપે એવી છે? કેટલી ડિમાન્ડો કરશે. એના કરતાં તો છે ને સીધી લાત મારો, એને લાત મારીને ઘરની બહાર કાઢો. સાચી વાત છે, એકદમ સાચું. હા, ગોપી વહુને સબક તો શીખવાડવો જ પડશે.
જો નહીં શીખવાડીએ ને તો એમને એમ લાગશે કે એમને જે જૂઠાણું ચાલ્યું ને એ ચાલી જશે. દામિની, આજે છે ને દામિની, દેવેન આવ્યો લાગે છે. એક મિનિટ દામિની. આવી રીતના અમને લોકોને સાથે જોઈને અજીબ લાગતું હશે ને તને? તને શું લાગતું હતું કે તું આ જે પ્લાન બનાવ્યો છે તે એ તારા મિશનમાં સફળ થઈ છે એમ? અમારા બંને જણાના લગ્ન જીવનમાં તું ફૂટ પડાવીશ એમ? એવું વિચારી પણ કેવી રીતે શકે તું? હા, એક જન્મ નહીં પણ આવનારા 7 જન્મ સુધી આ ગોપીનો સાથ તો હું ક્યારેય નહીં છોડું. અને આમ પણ મેં જે નિર્ણય લીધો હતો ને ગોપીને આ બધી વાત કરવાનો, સારું થયું કે તે આવી રીતે ચડાવીને આ બધી વાતને ક્લિયર કરાવી નાખી, જેથી કરીને આજે મારો ગોપી પરનો વિશ્વાસ વધી ગયો છે. આજ પછી ક્યારેય પણ આજે જે ભૂલ કરી છે ને એવી કરવાનો વિચાર પણ નહીં કરતી. બાકી તું બહુ હોશિયાર છે મારા કરતાં પણ, મારી વાતને બહુ સારી રીતે સમજી શકે છે. જા અહીંયાથી. દેવ આવ્યો છે. દેવેન, તું બેસ ને, બેસ. આ શું વાત ચાલે છે? કઈ વાત? આ તું શું વાત કરી રહી હતી? કઈ વાતની વાત કરે છે તું? શું અત્યારે વાત કઈ ચાલી રહી હતી અહીંયા? એ જ કે તમારી બેન અમારા ઘરની વહુ બનવાને લાયક નથી. મમ્મી, તમે શું બોલો છો? મેં શું કર્યું? રહેવા દો ને. હાથીના દાંત છાવવાના જુદા ને બતાવવાના જુદા. કેવી વાત કરો છો? ભૂલ થતી હશે તમારી કઈ? મમ્મી, દેવાંગે વાત કરી મને કે દામિનીએ મારા વિશે શું શું કીધું છે, પણ એના કહેવાથી બધી વાત સાચી થઈ જાય એવું તો નથી ને? એટલે મેં સમજવામાં કઈ તમારી ભૂલ થાય છે, બાકી તમે જે સમજો છો એવું કઈ નથી. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે દામિની ખોટું બોલે છે. દામિની, મને તો એ નથી સમજાતું કે તારે આવું ખોટું બોલવાની જરૂર શું પડી ગઈ? મને એ કહેશું કે એક્ઝેક્ટલી શું થયું છે? ભાઈ, દામિની મારા ઘરે આવીને હું તો બહુ જ ખુશ હતી કે કેટલા ટાઈમ પછી હું મારી બેનને મળીશ. મેરેજમાં પણ નહોતા આવ્યા મેડમ, કેમ કે મેલેરિયા થઈ ગયો હતો. હવે સાચું કા મેલેરિયા થઈ ગયો હતો કે બળતરા થઈ ગઈ હતી એ તો મારો રામ જાણે, પણ અહીંયા મારા સાસુને અને મારા ઘરવાળાને એવું ચડાવે છે કે મારે ભૂતકાળમાં બહુ બધા બોયફ્રેન્ડ્સ હતા. શું? હા, બહુ બધા બોયફ્રેન્ડ્સ હતા ગોપીના, અને એટલા માટે તમારા પપ્પાએ આને નોકરી કરવા ન દીધી. અને આમ પણ અમને નોકરી કરતી વહુ નહોતી જોઈતી, એટલે અમારા ઘરની વહુ ગોપી વહુ બની. અને આ વાત તમે માની લીધી કે મારી બેનને ભૂતકાળમાં બહુ બધા બોયફ્રેન્ડ હતા? હા, તમારી સગા કાકાની દીકરી છે તો વાત કઈ રીતે ન માનીએ? ત્યાં જ તો પ્રોબ્લેમ છે કે આ મારા સગા કાકાની દીકરી છે. તને બેન કહેતા શરમ આવે છે? તો નહીં કહેવાની બેન, કોણ કહે છે કો? અને એમાંય ચોર ચોરી કરે ને પછી એમ ન કહે કે મેં ચોરી કરી છે. એટલે જ તો તું પણ નથી સ્વીકારતી કે તે આ બધું કહ્યું છે. હવે એટલું ખાલી કહી દે કે આ બધું કહેવાની તારે જરૂર શું પડી? મારા ઘરમાં તું આવી હું આટલી ખુશીથી તને રાખું છું, જેવી રીતે મારી સગી બેનને રાખતી હોય. જો કે મેં તો તને મારી સગી બેન જ માની હતી, પણ સગી બેન હોવા છતાં મારું ઘર ભંગાવવાની જરૂર શું પડી ગઈ તારે? તું તો ખુશ જ હોય ને, તને જોઈએ છે શું બીજું?
મારા હકનું જે હતું એ બધું તો તે છીનવી લીધું ને, પછી તને શું વાંધો હોય? કયા તારા હાકનું? કયા તારા હાકનું? હા, બધું મારા હકનું જ હતું. જો આ વચ્ચે ના આવ્યું હોત ને તો. હું વચ્ચે આવી? હા, અરે મારી કિસ્મત વચ્ચે આવી ગઈ, મારો શું વાંક? જો લગ્ન જીવન કોની સાથે જશે ને એ ઈશ્વર નક્કી કરે છે, તું કે હું નહીં. ગુસ્સો આવતો તો મને તારા પર. હા, મારી બેન થઈને તે આ ઘરમાં આવવાનું પસંદ કર્યું. આટલું મોટું ઘર, આટલો સારો પરિવાર, આ બધું મારા નસીબમાં લખાયેલું હતું. નસીબમાં લખાયેલું હોત તો મળી ગયું હોત ને. અને આવડું મોટું ઘર, આવડું મોટું પરિવાર આ બેનને મળ્યો તો એમાં તને શેની જલન થાય છે? થાય છે ને, કારણ કે દેવાંગ પેલા મને જોવા આવ્યા હતા. એવો તો દેવાંગ કુમાર ઘણી બધી છોકરીઓને જોવા ગયા હશે. તો એ બધી છોકરીઓ તારી જેમ અહીંયા ઘરે પહોંચીને લપ કરતી હશે? દામિની, તને એટલું જ બધું આ પરિવાર ગમી ગયું હતું તો તારો નોકરી કરવાનો શોખ છોડી દેવો હતો ને. આમ પણ તને સરકારી નોકરીનો શોખ છે, પણ હજી સુધી નોકરી તો નથી જ મળી ને. ન નોકરી મળી, ન આવો પરિવાર મળ્યો, એ બળતરા તે મારા ઉપર ઠાલવી દીધી. હા, ઠાલવી દીધી. જલન થતી હતી મને. અને રહી વાત નોકરીની તો એ ક્યારે નહીં મૂકું. એ બસ કર. હા, અમે લોકો થોડા કાચા કાન ના પડ્યા કે અમારી વહુ વિરુદ્ધ તું બોલતી ગઈ અને અમે માનતા ગયા. અમને નહોતી ખબર કે બેન જ બેનનું ઘર ભંગાવશે. અને ફરક પડે મમ્મી? એના ચડાવવાથી કોઈ ચડી જાય એવું નક્કી તો નથી ને. દેવાંગ તો પણ મારી બાજુ જ છે અને દેવાંગને મારા ઉપર પૂરો વિશ્વાસ છે. તારા જેવા તો ઘણા લોકો હશે દુનિયામાં જે ઘર બંધાવવા કરતા કોકના ઘર તોડાવવામાં માનતા હશે, પણ ભગવાન જે ઈચ્છે ને એ થાય. તારું કે મારું ધાર્યું થતું હોત તો બીજું શું જોઈએ? ભગવાનનો પાડ માનું છું કે સારું થયું એ દિવસે મેં આને રિજેક્ટ કરી, નહીંતર તો મારી જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. પછતાશો એક દિવસ. આવું બધું બોલો છો ને તો. એ પસ્તાવું તારે પડશે. અને આજ પછી અમારા ઘરમાં તો પગ મૂકતી જ નહીં, કારણ કે તારા જેવી, હા, તારા જેવી શું, મને તો એમ થાય છે કે તું માણસ કહેવાને લાયક જ નથી, જે બેન થઈને બેનનું ઘર ભંગાવવા ઊભા થાય. મારા દેવાંગે તે દિવસે તને રિજેક્ટ કરીને બરાબર જ કરી હતી. અને સાચી રીતે તું વિચારતી હોત ને તો એક બેન વિશે એવું પણ વિચારી શકતી હતી કે આવા સારા ઘરમાં એને એનું સાસરું મળ્યું છે, એનો જીવનસાથી મળ્યો છે, સારી જગ્યાએ ગઈ છે, સુખી રહેશે. તો કદાચ તારા નસીબમાં પણ એવું લખાયું અને એ નસીબ તને મળત. દામિની, અહીંયા હું નહીં તો કોઈ બીજી કોઈ છોકરી લગ્ન તો કરવાની જ હતી ને દેવાંગ સાથે. તને શું લાગતું હતું કે તને આ પરિવાર ગમી ગયો છે એટલે બસ પૂરું થઈ ગયું? ત્યાં એ લોકો બીજી છોકરીને જોવા જવાના જ નથી? બીજી છોકરીઓ પણ જોઈ હતી તારા પછી, એમને હું ગમી, એ વાંક પણ હવે મારો જ છે. ના ગોપીઓ, વાંક તમારો નથી, પણ વાંક તમારા વિશ્વાસનો છે કે તમે તમારી બેન ઉપર આંધળો વિશ્વાસ કર્યો. બહુ થયું, બહુ સાંભળ્યું મેં. નથી રહેવું મારે અહીંયા. અમારે રાખવા પણ નથી, અને બીજી વાર આ ઘરમાં પગ નહીં મૂકતા. ભાઈ પણ તું અચાનક? હા, આ મીઠાઈ લાવ્યો છું અને તમારા બંને માટે સારી. અરે શું જરૂર હતી? એમ ના ના ના, જરૂર તો હોય ને. તમારા માટે નથી લેવો, આપણે વાંધો નહીં. અરે બેસો ને. હા, દામિનીને મોકલું છું નીચે, પછી રોકાવા આવજો, પણ અત્યારે તો તું એને લઈને જા. હા હા. બાકી મજામાં? હા,